આમ તો મને લાગે છે કે પિતાજીએ મારું જે નામ પાડ્યું એની ધન્યતા અનેક વાર આપને મળું ત્યારે અનુભવાય છે. અને બાલકૃષ્ણ સ્વામી અને આપ સૌ તો પચ્છમ ઘણીવાર આવી ગયા છો. બાલકૃષ્ણ સ્વામી જેમની સાથે ભણ્યા એ ઈશ્વરભાઈ, એમનું ઘર પણ બહુ મોટું ગણાય પચ્છમમાં. મને લાગે છે કે આપની વાણી પછી કંઈ પણ બોલવું એ અપરાધ ગણાય. પણ આપની આજ્ઞાને હું માનું છું અને એક બે રચનાઓ સંભળાવો. એક બે પંક્તિની કવિતા છે. આપણે જાણીએ છીએ કે સેતુબંધ કઈ રીતે થયો, રામ લખ્યું ને થયો. તો રામ લખવાથી પથ્થર તરે, પણ જો હું લખું, હું ઇન્વર્ટેડ કોમામાં, તો તરણું એ ડૂબી મરે. એટલે આ હું જે છે એનાથી બચવાનું છે આપણે. આપણે વાતમાં કહીએ છીએ હું આમ ને હું તેમ ને હુંથી બચવાનું છે. અને સ્વામીએ ભાલ પ્રદેશનું વર્ણન કર્યું, વચ્ચે યાદ કર્યું. એની એક રચના છે. ભાલ પ્રદેશમાં શું અનુભવાય છે, બપોર કેવી હોય છે. સાતીડે બપોર ચડે ને ભૂખ્યો સૂરજ, બળદ તણી કાંધેથી ઉતરી, બાવળના કંજૂસ છાંયડે ટીમણ કરવા જાય. બાવળ જ હોય, ખેતરમાં બીજું કંઈ ના હોય. તો બાવળના કંજૂસ છાંયડે ટીમણ કરવા જાય. ને સીમને સામે કાંઠે મૃગજળના હિલ્લોળાતા વહેળામાં ડૂબ્યા ગામ તણું ડહોળાઈ જતો આભાસ. ને સમડીની તીણી ચીસે, સમડી બહુ જ સંભળાય ત્યાં, સમડીનો અવાજ અહીં તો સંભળાતો નથી. સમડીની તીણી ચીસે તરડાઈ ગયેલું આભ, કૂવાના ઊંડા જળમાં પેસી હજી એ કંપે. વાગોળે વંટોળ ધૂળિયું ઘાસ, ને જીભ લબકતી રાખી બેઠા શ્વાન સરીખા નળિયા. કૂતરા જીભ બહાર કાઢીને બેઠા હોય એવા નળિયા લાગે. ઘૂમતો શેરી વચ્ચે તરસ્યો થઈ ઉકળાટ, ટપકતા પરસેવાનું પાણી પીવા તલસે. આ ભાલ પ્રદેશ. તો આ જે યુદ્ધ ચાલી રહ્યું છે અત્યારે, આપણને ગમતું નથી. કોઈ લડે એ ગમતું જ નથી આપણને. પ્રેમ કરે, એકબીજાને ચાહે. પણ આ કેટલાક એવા બુદ્ધિના હોય છે લઠ, એવ જ કહેવાય. અમેરિકાને શા માટે લડવું જોઈએ એ સમજાતું નથી. આટલી બધી સમૃદ્ધિ છે છતાં શાને માટે લડે છે. તો એક બે પંક્તિ છે. સૈનિકને શું થતું હશે આ લડાઈમાં? એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, એક સૈનિક કહે છે કે એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, ટેન્ક પર માથું મૂકી ઊંઘી લો. મારે ઊંઘવું છે, ટેન્ક પર માથું મૂકી ઊંઘી લો. પણ એ યુદ્ધ તો અટકવાનું નથી, આપણે જાણીએ છીએ. એક કૃષ્ણ કવિતા છે. એકવાર એ શબ્દ પહેલાં આવ્યો હતો. તો એકવાર યમુનામાં આવ્યું તું પૂર, એકવાર યમુનામાં આવ્યું તું પૂર, ને મથુરાથી એકવાર માથે મૂકીને કોક લાવ્યું તું વાંસળીના સૂર. યમુનામાં આવ્યું તું પૂર. પછી શું થયું હશે? બીજા દિવસે ગોકુળમાં પાણી તો ધસમસતા વહેતા રહે, ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો. આમ કોઈ પૂછે તો કહી ન શકાય, અને આમ કોઈ ભવભવનો નાતો.
ગોપીઓને કોઈએ પૂછ્યું હોત કે આ તમારે શું સગા થાય, આમ કોઈ પૂછે તો કહી ન શકાય, અને આમ કોઈ ભવભવનો નાતો, ફળિયામાં શેરીમાં પનઘટ કે હૈયામાં બાજી રહ્યા છે નુપુર, યમુનામાં આવ્યું તું પૂર. એક બીજું દ્રશ્ય છે, ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ, કાંઈ જોવામાં થાય નહીં ભૂલ. કદમની ડાળી છે અને એના જ વર્ણનો આકાશ છે, એના પર ઝૂક્યું છે. ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ, કાંઈ જોવામાં થાય નહીં ભૂલ. એવું કદમ વૃક્ષ મહેકે છે, ડાળી પર વસ્ત્રો હશે કે હશે ફૂલ. એવું કદમ વૃક્ષ મહેકે છે. ને એ યાદ આવી જાય ત્યારે આંખો ભીની થઈ જાય છે. કૃષ્ણ યાદ આવે ત્યારે ઘણીવાર એવું થાય છે કે આંખો ભીની થઈ જાય. તો પાણી પર અજવાળું તરતું રહે ને સહેજ આંખોમાં ઝલમલતું નૂર, યમુનામાં આવ્યું તું પૂર. કૃષ્ણના સંદર્ભે કેટલુંક અદ્વિતીય છે. કાંઠો તો યમુનાનો, અનેક નદીઓના અનેક કાંઠા, પણ કાંઠો તો યમુનાનો, પૂનમ વનરાવનની ને વેણ એક વાંસળીના વેણ. માર્ગ તો મથુરાનો, જ્યાંથી આવ્યો તો ને પાછો ગયો. માર્ગ તો મથુરાનો, પીછું તો મોરપીછ, અને નેણ એક રાધાના નેણ. એ આંખોએ કૃષ્ણને જોયો હશે, કેવી રીતે જોયો હશે. પણ એવા તે કેવાઓ કહેણ તમે આવ્યા, આમંત્રણ આવ્યું ને, એવા તે કેવાઓ કહેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર. કેટલા આગે લઈ ગયા. હવે માત્ર વાત જ રહી ગઈ કે એકવાર યમુનામાં આવ્યું તું પૂર, ને મથુરાથી એકવાર માથે મૂકીને કોક લાવ્યું તો વાંસળીના સૂર. કૃષ્ણની એક બીજી કવિતા છે, એમાં કલ્પના એવી છે કે રાધા પત્ર લખે છે કૃષ્ણને, અને એમાં એમ કહે છે કે ગોકુળમાં આવો તો મને મળશો નહીં. ગોકુળમાં કોક વાર આવો તો કાન, હવે રાધાને મુખ ના બતાવશો. ગોકુળમાં કોક વાર આવો તો કાન, હવે રાધાને મુખ ના બતાવશો. ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાઓ ભલે, જમુનાને કાંઠે ના આવશો. જ્યાં આપણા સંભારના સૌથી વધારે સચવાયેલા છે, જમુનાને કાંઠે ના આવશો. ને તમે તો કેવી યુક્તિઓ બધી, સુદામા તમારી પાસે તાંદુલની પોટલી લઈને આવ્યા હતા, એમ તાંદુલની પોટલીએ પૂનમની રાત ભલે બાંધીને આવો ગોકુળમાં. અડવાણે નહીં દોડે કોઈ અહીં. તમે જેમ સુદામાને લેવા ઉઘાડે પગે દોડ્યા હતા, એમ અડવાણે નહીં દોડે કોઈ અહીં. વિરહાના રાજ નહીં જીતો ગોકુળના. તમે તો મોટા સમ્રાટ થયા, અનેક યુદ્ધો જીત્યા, પણ ગોકુળનું વિરહનું જે સામ્રાજ્ય છે એ તમારાથી નહીં જીતાય. વિરહાના રાજ નહીં જીતો ગોકુળના. સમરાંગણ તમને તો શોભે હો શ્યામ, વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો. હવે રાધાને મુખ ના બતાવશો. આ બધું કઈ રીતે લખ્યું હશે? તાંદુલની પેલું જે પાંદડું છે એ પાન ઉપર પાંપણની ભાષામાં લખી લખી આંખ હવે ભરીએ. પાંપણની ભાષામાં, કારણ કે રાધાને તો શું લખતા આવડતું હશે કોણ જાણે. પણ એણે શું કહ્યું કે જમુનાના જળ તમે દેજો હાથો હાથ, માધવને દ્વારકાના દરિયે. ક્યારેક તો પહોંચશે. લખીતંગ રાધાના ઝાઝા જુહાર, ત્યાં સહી કરે ને છેલ્લે, ત્યાં રાધાને એમ થયું કે થોડુંક વધારે કહેવાઈ ગયું. સામે તો કૃષ્ણ છે, ગમે તેમ તો આપણે ચાહીએ છીએ એમને, એટલે એણે વાત કઈ રીતે વાળી લીધી. લખીતંગ રાધાના ઝાઝા જુહાર, શ્યામ અંતરમાં ઓછું ન લાવશો, પણ ગોકુળમાં કોક વાર આવો તો કાન, હવે રાધાને મુખ ના બતાવશો. છેલ્લે એક ગીત સંભળાવો. આપણને સંતો કહે છે ને, સ્વામી કહે છે કે
અંદર જોવાનું છે. આપણી અંદર તો મબલક ભર્યું છે, તો અંદર શું છે? અંદર તો એવું અજવાળું અજવાળું, અંદર તો અજવાળું છે. આપણે આંખો મીચીને પણ બધું જોઈ શકીએ છીએ. અંદર તો એવું અજવાળું અજવાળું, ટળવળતી હોય આંખ જેને જોવાને, એ મીચેલી આંખે ભાળું. અંદર તો એવું અજવાળું અજવાળું. અને ઊંડે ને ઊંડે ઉતરતા જઈએ ને તોય લાગે કે સાવ અમે તરીએ. અંદર ઊંડા ઉતરવામાં ડૂબી જવાનો ભય નથી થતો. ઊંડે ને ઊંડે ઉતરતા જઈએ ને તોય લાગે કે સાવ અમે તરીએ. પછી મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ. પછી આર પાર ઉઘડતા જાય બધા દ્વાર, નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું. અંદર તો એવું અજવાળું અજવાળું. સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ ઓતપ્રોત એવા તો લાગીએ. આ અંદર ઊંડા ઉતર્યા પછી શું થાય છે? સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ ઓતપ્રોત એવા તો લાગીએ કે ફૂલને સુવાસ સહેજ વાગતી હશે ને, એવું આપણને આપણે જ વાગીએ. સુવાસ જ્યારે પ્રસરતી હશે તો પાંદડીને સ્પર્શીને જતી હશે ને, તો ફૂલને સુવાસ સહેજ વાગતી હશે ને, એવું આપણને આપણે જ વાગીએ. આવું જીવવાની એકાદ પળ મળે, એકાદ પળ, આવું જીવવાની એકાદ પળ મળે તો એને જીવનભર પાછી ના વાળો. અંદર તો એવું અજવાળું અજવાળું, ટળવળતી હોય આંખ જેને જોવાને, એ મીચેલી આંખે ભાળો.